બોલો સદગુરુ મહારાજની જય. કૃષ્ણ કનૈયા લાલ કી જય. રામચંદ્ર ભગવાનની જય. તો ગુરુ ગોવિંદ દોનો ખડે ને કિસી કો લાગુ પાઈ, બલિહારી ગુરુદેવની ગોવિંદ દિયા બતાઈ. તો ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ ન પૂજા મૂલમ ગુરુ પદમ, મંત્ર મૂલમ ગુરુ વાક્યમ, મોક્ષ મૂલમ ગુરુ કૃપા. બોલીએ સદગુરુ મહારાજની. તો આજે આપણે જીવન મુક્ત કોને કહેવાય, જીવન મુક્ત પુરુષના લક્ષણ શું છે એના વિશે થોડી વાત કરી. તો કે જીવન મુક્ત એને કહેવાય કે જેની મન સ્થિર થઈ ગયું હોય, અમન થઈ ગયું હોય, જેની વૃત્તિ વિરામ પામી ગઈ હોય, જે હંમેશા આત્માનંદનો અનુભવ કરતા હોય, આત્માના આનંદમાં જ રહેતા હોય, અને જેને જ્યાં જગત રૂપ પ્રપંચ છે એ પૂરેપૂરો ભૂલાઈ જાય, એને જરા પણ જગત દેખાય ને, એવા પુરુષને જીવન મુક્ત પુરુષ કહેવાય છે. કારણ કે એની જ્યાં દ્રષ્ટિ પડે છે ત્યાં એને પરમાત્માના દર્શન થાય છે, એને જગત દેખાતું નથી. જેની બુદ્ધિ છે, મન છે, એ પરમાત્મા સિવાય ક્યાંય ન ગમતું હોય, પરમાત્મામાં આત્મામાં જે લીન હોય ને ત્યાંથી જરા પણ દૂર ન હોય એવા પુરુષને જીવન મુક્ત પુરુષ કહેવાય છે. જેનું જે જ્ઞાન છે વાસના મુક્ત હોય, જે ના જીવનની અંદર કોઈ પણ જાતની વાસના ન રહે એવા પુરુષને જીવન મુક્ત પુરુષ કહેવાય છે. કે જેની વાસના આ સંસારની જે વાસના છે એ બધી શમી ગઈ હોય, અને એના વ્યવહારમાં, એના વર્તનમાં જરા પણ વિકાર ન હોય. એ વ્યવહાર કરે, એ કાર્ય કરે, પણ
છતાં એનામાં જરા પણ વિકાર નથી હોતો. પણ જેને ચિત્ત હોવા છતાં નિશ્ચિત થઈ ગયો છે, ચિત્ત હોવા છતાં કાંઈ પણ ચિંતન કરતો નથી, એવા પુરુષને જીવન મુક્ત પુરુષ કહેવાય છે. જેને જેમ પોતાનો પડસાયો પોતાની સાથે જ હોય છે, છતાં પડસાયામાં મોહ થતો નથી, પડસાયામાં હું પણ થતું નથી. એમ આ પ્રારબ્ધ કર્મ હોય ત્યાં સુધી શરીર હોય છે, તો પણ એના ઉપર મોહ થતો નથી, અને હું અને મારું એવી ભાવના ક્યારેય થતી નથી. હું ને મારું એ તો બંધનની બેડી છે, પણ જે જીવન મુક્ત પુરુષ છે એને તો પડસાયાની જેમ દેહ હોવા છતાં દેહ મારો છે, દેહ હું છું એવી ભાવના એનામાં જરા પણ હોતી નથી. જે ઘટના ઘટી ગઈ, જે કાંઈ બની ગયું, જે કાંઈ થઈ ગયું એને ક્યારેય યાદ કરતો નથી, અને જે થવાનું હોય, જે કાંઈ બન્યું નથી એની કાંઈ ચિંતા કરતો નથી, અને જે કાંઈ એને મળે, જે પ્રાપ્ત થાય એમાં પણ લોપાતો નથી, અને એની તરફ પણ જે ઉદાસીન રહે છે એ પુરુષ જીવન મુક્ત પુરુષ છે. ગુણ દોષવાળા સ્વભાવથી કોઈ સારો, કોઈ ખરાબ, કોઈ જ્ઞાની, કોઈ અજ્ઞાની, એવા જે કાંઈ ગુણના દોષ આ સંસારમાં જે કાંઈ ગુણે કરીને દોષ છે એ સૌની ઉપર જે સમાન દ્રષ્ટિ રાખે છે, જેની દ્રષ્ટિમાં દોષ માત્ર નથી, જેની સમાન દ્રષ્ટિ થઈ ગઈ છે, જેની સમદ્રષ્ટિ થઈ ગઈ છે, એ પુરુષ જીવન મુક્ત પુરુષ છે. જીવન મુક્ત પુરુષ પોતાને ગમતી વસ્તુ મળે કે ન ગમતી વસ્તુ મળે, કે ગમતી વસ્તુ ના પણ મળે, તો એની ઉપર એના મનમાં સમાન ભાવ હોય છે, એમાં ભેદભાવ હોતો નથી. જેને એમાં કોઈ જાતનો વિકાર હોતો નથી એવા પુરુષને જીવન મુક્ત પુરુષ કહેવાય છે.
જેણે જે બ્રહ્માનંદ, જે પોતાનું સ્વરૂપ, જે આત્મા આનંદ નો રસ લેવામાં જેનું ચિત્ત કાયમ માટે લાગી રહ્યું છે, મનની અંદર કે બહાર કોઈ પણ ઘટના ઘટતી હોય, કોઈ પણ વસ્તુ થતી હોય, એની ઉપર એનું જરા પણ ધ્યાન જાતું નથી. એ પોતાના સ્વરૂપમાં, પોતાના આત્મા વડે પોતે આત્મામાં આનંદિત રહેશે. એવો પુરુષ એ જીવન મુક્ત પુરુષ છે. દેહ, ઇન્દ્રિયો કહેવાય, કોઈ પણ કાર્ય કામકાજ કરતા હોય, દેહ હોય, ઇન્દ્રિયો હોય કે કોઈ કાર્ય હોય, કોઈની ઉપર એને મમતા હોતી નથી અને અહંકાર પણ હોતો નથી. તો એ ઉદાસીન ભાવે કાયમ માટે રહેશે. એમાં કોઈ સ્વભાવમાં ફેર પડતો નથી. એવા પુરુષને જીવન મુક્ત પુરુષ કહેવાય છે. જેણે સદગુરુના જ્ઞાનથી પોતાનો આત્મા ઈજ પરમાત્મા છે, ઈજ બ્રહ્મ છે, એવું જેણે સમજી લીધું, એ પુરુષ આ સંસાર રૂપ બંધન માંથી સહેજા સહેજમાં છૂટી જાય છે. અને એવા પુરુષને જીવન મુક્ત કહેવાય છે કે જેને દેહ ઉપર હું પણ હોતું નથી, ઇન્દ્રિયો પણ હું પણ હોતું નથી. અરે આ દુનિયાના કોઈ પણ પદાર્થ પર જેને હું ને મારા પણ ક્યારેય સંભવતું નથી. એ પુરુષ જીવન મુક્ત પુરુષ છે. જે પુરુષ આત્મા અને બ્રહ્મ જેને ભેદ નથી, જેને આત્મા અને બ્રહ્મ ભેદ રહિત જણાય છે, એક જણાય છે, તેમજ બ્રહ્મ અને સંસારમાં જેની બુદ્ધિ ક્યારે ભેદ જોતી નથી, બ્રહ્મ અને સંસારમાં જો જેની બુદ્ધિ ભેદ ન જોતી, એ પુરુષ જીવન મુક્ત પુરુષ. પોતાના શરીરને કોઈ માણસ સત્કાર કરે, માન આપે, નમન કરે કે કોઈ એને દુઃખ આપે, તો પણ દરેક ઉપર જેને સમભાવ છે, જ્યાં ભેદભાવ નથી, એવું જેનું વર્તન છે, એ પુરુષ જીવન મુક્ત પુરુષ છે. જેમ
નદીના પ્રવાહ ખૂબ જ ઝડપી ઉછળતા કૂદતા, પથરા કાંટા જાડી ઝાકળા ને સાથે ખેંચી લાવી તોફાન કરતી નદી જેમ સમુદ્રને મળે ને સમુદ્ર રૂપ બની જાય, શાંત થઈ જાય. એમ આ વિષયો કોઈ પણ વિકાર ઉત્પન્ન કર્યા વગર પોતાનામાં બ્રહ્મ રૂપે જો લીન થઈ જાય, એ પુરુષ જીતેન્દ્રિય છે, એ પુરુષ જીવન મુક્ત છે, જેણે બ્રહ્મનું તત્વ જેમ છે એમ જાણી લીધું. અને જેણે બ્રહ્મ તત્વને જાણ્યું એની દ્રષ્ટિ પહેલા જેવી રહે નહીં, એની દ્રષ્ટિ ફરી જાય. દ્રષ્ટિ ફરતા એને સંસાર પહેલા જેવો રહેતો નથી. છતાં જો એવો ને એવો સંસાર રહે, એની દ્રષ્ટિની અંદર જો સંસાર એવો ને એવો રહે, તો જાણવું કે એને બ્રહ્મ તત્વને જાણ્યું નથી. આવા જીવન મુક્ત પુરુષના લક્ષણ. બોલો સદગુરુ મહારાજ.